તો દર્શક મિત્રો, આપણે વાત કરીશું એક્ટ્રેસ કરિશ્મા તન્નાની. તો એક્ટ્રેસે હાલમાં જ હેરફોલ અટકાવવાની ટિપ્સ જણાવી દીધી છે. ચલો આપણે પણ જાણીએ તમન્ના પાસેથી કે એઓ કઈ ટિપ્સને ફોલો કરે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જ્યારે પણ આપણે આપણા મનગમતા એક્ટ્રેસીસને ફિલ્મી પડદા ઉપર જોઈએ છીએ તો આપણે એમની વેશભૂષાના દીવાના થઈ જઈએ છીએ, તેમના હેરસ્ટાઇલ, તેમની બોલવાની કળા વગેરે. હવે આવામાં આપણે હંમેશા એવા આતુર હોઈએ છીએ કે તેમના જીવનમાં તેઓ એવી તો શું વસ્તુનો ઉપયોગ કરતા હશે અથવા એવી કઈ ટ્રીટમેન્ટ કરતા હશે કે તેમના વાળ, તેમની ત્વચા સુંદર રહે. તો આવામાં જ એક ટીવી એક્ટ્રેસે ખુલાસો કર્યો કે કઈ રીતે તેઓ પોતાના વાળની સંભાળ લઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, આપણે વાત કરીશું એક્ટ્રેસ કરિશ્મા તન્નાની. તો એક્ટ્રેસે હાલમાં જ હેરફોલ અટકાવવાની ટિપ્સ જણાવી દીધી છે. ચલો આપણે પણ જાણીએ તમન્ના પાસેથી કે એઓ કઈ ટિપ્સને ફોલો કરે છે. તો જો તમે પણ કરિશ્મા તન્ના જેવા વાળ ઈચ્છો છો, જો તમે ઈચ્છો છો કે તમારા વાળ નહીં ખરે, તો દિવસમાં માત્ર 10 મિનિટ આપવાથી જ તમારા વાળ મજબૂત થઈ શકે. તો વાળની સંભાળના પ્રથમ પગલામાં હેર પુલિંગનો સમાવેશ થવો જોઈએ. હવે આનો અર્થ એ નથી કે હેર પુલિંગ એટલે તમે જોરોથી તમારા વાળ ખેંચવાનું શરૂ કરી દો, તમને ઈજા થઈ શકે એવું પણ બની શકે. આને બદલે તમારે વાળને ધીરેથી પુલ કરવાના છે. હવે વાત કરીએ હેર ટેપિંગની. તો આ એક ખૂબ સરળ છે. તમારે ફક્ત ખોપરી ઉપરની ચામડીના વિસ્તારને સારી રીતે પેટ કરવાનું છે અને ઓછામાં ઓછું 5 મિનિટ સુધી તમારે આ પ્રક્રિયાને કરવાની છે. હવે બેક કોમ્બિંગ કરવાનું છે. હવે આ બેક કોમ્બિંગ કરવા માટે તમારે શ્વાસ લેવાનું અને તમારા માથાને આગળની તરફ નમાવી પછી પાછળથી આગળ કાંસકો ફેરવી દેવાનો છે. હવે આ બાદમાં હેર ડ્રોપિંગ એક્સરસાઇઝ કરવાની છે. હવે આ હેર ડ્રોપિંગ એક્સરસાઇઝ કરવા માટે બેડ ઉપર સૂઈ જઈ માથું થોડું પાછળની તરફ નમાવી લેવાનું છે. હવે આ પ્રક્રિયા કરીએ એટલે આપણું રક્ત પરિભ્રમણ સુધરે છે અને વાળ સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે. હવે આ સિવાય કરિશ્મા જણાવે છે કે પ્રાણ મુદ્રા એક યોગાસન છે જે શરીર અને મનને ઉર્જા પ્રદાન કરે છે અને વાળ માટે પણ ખૂબ સારું છે. તો દર્શક મિત્રો, જો તમારા વાળ પણ સતત ખરી રહ્યા હોય તો તમે એક્ટ્રેસ કરિશ્મા તન્નાની આવી સલાહો, એમણે આપેલી ટિપ્સને અનુસરી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.